જય શ્રી સાગરેશ્વર મહાદેવ. સાગરેશ્વર મહાદેવ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ પવિત્ર પુરુષોત્તમ માસની દિવ્ય કથા માળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અધિક માસ ભગવાન શ્રી હરિની અનંત કૃપા પ્રાપ્ત કરવાનો અતિ પવિત્ર સમય છે. આ માસ દરમિયાન કરવામાં આવતી ભક્તિ, જપ, તપ, દાન અને કથા શ્રવણ ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક પ્રકાશ લાવે છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અધ્યાય 10, દેડકામાંથી દેવ પ્રગટ્યા. આ કથા ભગવાનની અપરમ લીલા અને ભક્તિની દિવ્ય શક્તિનો અદ્ભુત અનુભવ કરાવતી ચમત્કારિક ગાથા છે. ઘણીવાર ભગવાન પોતાના ભક્તને પરીક્ષા લેવા માટે સામાન્ય રૂપમાં પ્રગટ થતા નથી, પરંતુ સાચો ભક્ત દરેક જીવમાં ભગવાનનું સ્વરૂપ જોઈ શકે છે. આ પવિત્ર વાર્તામાં આપણે જાણીશું કે કેવી રીતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એક અદ્ભુત અને અજાણી લીલા દ્વારા પોતાના ભક્તને દર્શન આપે છે. એક સામાન્ય દેડકાના રૂપમાં છુપાયેલી આ દિવ્ય ઘટના સૌને આશ્ચર્યમાં મૂકી દે તેવી છે અને અંતે ભગવાન પોતાની અસલી ઓળખ પ્રગટ કરીને ભક્તના જીવનને ધન્ય બનાવી દે છે. આ કથા આપણને શીખવે છે કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં આવી શકે છે, તેથી દરેક જીવ પ્રત્યે દયા, પ્રેમ અને સન્માન રાખવું જોઈએ. જે ભક્ત નિર્મળ મનથી ભગવાન પર વિશ્વાસ રાખે છે તેને ભગવાન કોઈ રીતે જરૂર દર્શન આપે છે. દેડકામાંથી દેવ પ્રગટ્યા માત્ર ચમત્કારિક વાર્તા નથી, પરંતુ એ ભક્તિ, કરુણા અને ભગવાનની અનંત લીલાનો જીવંત અનુભવ છે. તો ચાલો મનમાં શ્રી હરિનું સ્મરણ કરીને ભક્તિભાવથી ભરપૂર થઈને શરૂ કરીએ આજની આ અદ્ભુત અને ચમત્કારિક કથા. જય પુરુષોત્તમ ભગવાન. પાવનધારા 10મી. દેડકામાંથી દેવ પ્રગટ્યા. નાનું સરખું એક ગામ. ગામમાં એક ડોશી રહે. ડોશીનું નામ ગંગામાં. આ ગંગામાનું સંસારમાં કોઈ નહીં. નાનપણથી જ રાંડેલા. સાસરિયામાંય કોઈ નહીં ને પિયરમાંય કોઈ નહીં. ગામને પાદર ઝૂંપડીમાં રહે, રેટિયો કાંતે ને પેટ ભરે. મોડી રાત સુધી ભજન કીર્તન કરે, યથાશક્તિ દાન પૂર્ણ કરે, ક્યારેક બ્રાહ્મણ જમાડી તો ક્યારેક ગોયણી કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ગંગામાએ વ્રત લીધા. પ્રાતઃકાળે ઉઠે, સૌની સાથે નદીએ નહાવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે, પછી ગામના બધાય મંદિરે દર્શન કરવા જાય. પાય પૈસો મૂકી પ્રણામ કરે. પાછા ઘેર આવે ત્યારે મોડું થઈ ગયું હોય. આવીને રાંધીને એકટાણું કરે, પછી જાય કથા સાંભળવા. ઘણીવાર ગંગામાં મનમાં વિચાર કરે, હે પ્રભુ, તે એક દીકરો દીધો હોત તો તારે ખજાનો ફૂટી જાત. દીકરો હોત તો કાચની પુતળી જેવી વહુ આવત. વહુ આવે તો ઘરનું બધું કામ સંભાળી લે ને હું આખો દિવસ નિરાતે તારું નામ લેત. આમ તો અડધો દિવસ કામમાં જાય, કથા વાર્તા એ સરખી રીતે સંભળાતી નથી. ગંગામાં આવા વિચાર કરીને વલોપાત કરે છે. ત્યારે ગોલોકમાં બિરાજેલ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ વિચાર કરે છે કે આ ભોળી ડોશી એક ધારું મારું વ્રત કરે છે, એકેય અધિક માસ ચૂકતી નથી, તો એની ભીડ ભાંગવી જોઈએ. એક દિવસની વાત છે. ડોશી દાંતણ કાપવા વગડે ગઈને 2 દાંતણ કાપ્યા. દાંતરડાથી કાંટા છોલ્યા તો કાંટો હથેળીમાં વાગ્યો અને ત્યાં થયેલો ફોડલો. ગંગામાં તો મૂંઝાણા. હથેળીમાં ફોડલો એટલે કામ તો થાય નહીં. જેમ તેમ કરીને કામ પતાવે. વળી પુરુષોત્તમ પ્રભુનું વ્રત એટલે નદીમાં નાહવા જવું ને ન જવાય તો વ્રત તૂટે, ફોડલામાં પાણી ભરાય, વેદના વધતી જાય. ગંગામાં તો ભગવાનનું નામ લેતા જાય અને કામ કરતા જાય. એક દિવસ ફોડલો ફૂટ્યો. 5 પરુના બદલે એક દેડકો નીકળ્યો અને ડોશી સામે ટગર તાકી રહ્યો. ગંગામાં તો ચકિત થઈ ગયા. આ શું ચમત્કાર! દેડકો તો ઘરમાં કૂદાકૂદ કરવા લાગ્યો. એને કૂદકા મારતો જોઈને ગંગામાં પણ હરખાવા લાગ્યા. ઘરમાં કોઈ માણસ હતું નહીં એટલે ઘણીવાર મૂંઝવણ થતી, પણ આ દેડકો આવ્યા પછી ગંગામાં એની સાથે સુખ દુઃખની વાતો કરે, એને ફૂલાવે. દેડકો ડ્રાવ કરે, ગંગામાને વાતનો જવાબ આપે. 1-2 દિવસ તો દેડકો ગંગામા સાથે એવો હળી મળી ગયો કે ઘડીકે આઘો ન ખસે. જ્યાં ગંગા ડોશી ત્યાં દેડકો. ગંગામાં નદીએ નાહવા જાય તો ત્યાં દેવ દર્શને જાય તો પણ દેડકો સાચે જ હોય. ગંગામાં પણ દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. દેડકાને પથારી કરી દે, પારણે સુવડાવે, હાલરડા ગાય અને ક્યારેક વડે પણ ખરા. જેમ મળે એને દેડકાની વાત કરે.
દીકરો મારો ડેડકું નદીએ નહાવા જાય, દેવ દર્શન નિત કરે, જે આપું તે ખાય. આખા ગામમાં ડોસી અને ડેડકાની વાતો થવા લાગી. નાના છોકરા તો ગંગામાને બદલે ડેડકાવાળી ડોસી પણ કહે. ઘણા ડોસી સાથે દાંત પણ કાઢે. ડેડકાની દીકરાની જેમ ઉછેરવાને ગંગામાની ઘણા મસ્કરી કરે, પણ ડોસી તો કોઈનું ન સાંભળે. એને તો એ ભલી ને ડેડકો ભલો. આમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થયું, પણ ડેડકાનું સ્નાન વ્રત અખંડ રહ્યું. પરોઢિયે થયું નથી કે ડેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો નદીએ નહાવા ગયો નથી. એ તો સ્વયં ભગવાન હતા. સ્નાન કરતી વખતે ડેડકાનું ખોડિયું ઉતારી અસલ સ્વરૂપમાં સ્નાન કરે અને સ્નાન કર્યા પછી ડેડકાનું ખોડિયું ધારણ કરી લે. કોઈ આવે તે પહેલા ડ્રાઉં ડ્રાઉં કરતો ડોસીની ઝૂંપડી ભેળો થઈ જાય. હવે બન્યું એવું કે નદીના સામા કાંઠે રાજાનો મહેલ છે. એક પરોઢે રાજાની કુંવરીની આંખ ઉઘડી ગઈ. કુંવરી ઝરૂખામાં આવી. જોયું તો એક દિવ્ય પુરુષ નદીમાં સ્નાન કરી રહ્યો છે. એના તેજનો પાર નથી. કુંવરી તો ભાન ભૂલી ગઈ. થોડી વારે એ દિવ્ય પુરુષ નદીમાંથી બહાર નીકળ્યો અને ડેડકાનું ખોડિયું ધારણ કરીને ડ્રાઉં ડ્રાઉં કરતો ચાલ્યો ગયો. કુંવરીના વિસ્મયનો પાર ન રહ્યો. એ સમજી ગઈ કે નક્કી કોઈ દેવ ડેડકાના સ્વરૂપમાં સ્નાન કર્યા આવે છે. કુંવરીના મનમાં મોહ ઉત્પન્ન થયો. એણે તત્કાળ દ્રઢ નિર્ધાર કર્યો કે પરણું તો આ દિવ્ય પુરુષને જ. જગતના બીજા બધા પુરુષ મારા ભાઈ ને બાપ. કુંવરી તો રોજ પરોઢિયે ઝરૂખામાં આવીને બેસે અને દિવ્ય પુરુષને સ્નાન કરતો જુએ. હવે આ બાજુ કુંવરી ઉંમરલાયક થઈ. રાજા રાણી એને પરણાવવાની તજવીજ કરવા લાગ્યા. કુંવરીએ વાત જાણી ત્યારે માતા પિતાને કહી દીધું કે પરણીશ તો ડોસીના ડેડકા સાથે જ. જગતના બીજા બધા પુરુષ મારે મન ભાઈ બાપ. રાજા રાણી મૂંઝવણનો પાર ન રહ્યો. કુંવરીને ડેડકા સાથે કઈ રીતે પરણાવી? આબરૂ જાય, જગતમાં હાંસી થાય. કુંવરીને ખૂબ સમજાવી. સામ દામ દંડ ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. એની તો એક જ વાત હતી, પરણું તો ડેડકાને, નહીતર કુંવારી મરું. આખરે રાજા રાણી હાર્યા. ડોસીને બોલાવી મહેલે બધી વાત કરી. છેલ્લે વિનંતી કરી કે અમારી કુંવરીને તમારા ડેડકા સાથે પરણાવવું છે. ગંગા ડોસીના ગભરાટનો પાર ન રહ્યો. એને લાગ્યું કે નક્કી રાજા મસ્કરી કરે છે. ડેડકા સાથે તે કોઈ દીકરી પરણાવતું હશે. ગંગા તો બે હાથ જોડીને રાજાને વિનંતવા લાગી. હે રાજા, હું ગરીબ છું. મારી આવી મસ્કરી ના કરો. મારો દીકરો હોત તો જરૂર તમારી કુંવરીને પરણાવે. દીકરો હોત તો કમાવા જાત, કમાઈને બે પાંદડે થાત, ઘરનો ખર્ચો ચાલત. પણ હું તો રેટીઓ કાંટીને પેટ ભરું છું. જંગલમાંથી લાકડા વીણું છું. મારું એકનું પેટ માંડ ભરાય છે. ત્યાં વળી ધોમ ધોમ સાહેબીમાં ઉછરેલી તમારી દીકરીને શું ખવડાવું? રાજા કહે, એની ચિંતા તમે ન કરો. તમારે હવે રેટીઓ નહીં કાતવા પડે. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો નથી. ડોસીએ તો હા પાડી. દીકરા જેવા ડેડકાને કુંવરી જેવી વહુ મળતી હોય તો પંડિતને શા માટે પૂછવું? ડોસી તો ડેડકાને ગોળ ખાઈને ઘેર આવી. ડેડકાને ખોળામાં બેસાડી વહાલતી કહેવા લાગી, દીકરા ડેડકા, આજ તો તારા ભાગ્યના તાળા ખુલી ગયા. તારી સગાઈ રાજાની કુંવરી સાથે થઈ. ઘડિયા લગ્ન લેવાના છે. કાલે જ તને મહેલે લઈ જવાનો છે. ત્યાં કુંવરી સાથે તારા લગ્ન થશે. રૂમઝૂમતી બહુ આવશે. મારે હવે નિરાત. ડોસીની વાત સાંભળીને ડેડકો કુદાકૂદ કરવા લાગ્યો. ડોસી એમ સમજી કે લગ્નની વાત સાંભળીને ડેડકો હરખ ઘેલો થઈ ગયો છે. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. આવી વાતને ફેલાતા વાર શું? જે વાત સાંભળે એ ચકિત થઈ જાય. એકબીજાનો મોં સામે તાકી રહે. ઘણા એમ કહે કે નક્કી કુંવરીને કંઈક વળગી ગયું છે, નહીતર એ ડેડકાને પરણવાની વાત કરે ખરી. તો વળી કોઈ એમ કહે કે એ કોઈ સામાન્ય ડેડકો નથી, કોઈ રાજકુમાર છે. એક જાદુગરે એને જાદુ મંત્રથી ડેડકો બનાવી દીધો છે. દિવસે ડેડકો રૂપ રહે છે અને રાત્રે રાજકુમાર બની જાય છે. રૂપના અંબાર જેવી રાજાની કુંવરી કઈ મૂર્ખી નથી કે જાણી જોઈને ડેડકાને પરણે. આમ જાત જાતની વાતો ગામમાં થવા લાગી. આખું ગામ ડોશીના ડેડકાને જોવા આવ્યું. ડેડકો તો આંગણમાં કૂદાકૂદ કરે. બીજા દિવસે લગ્ન લેવાયા. શુભ ચોઘડીએ ડેડકો અને કુંવરી પરણી ઉતર્યા. રાજા રાણીએ બંનેને આશીર્વાદ દીધા, પહેરામણી કરી. લોકોને મનોમન હસતા હતા.
ગંગા ડોસી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી. એમ કરતા રાત પડી. ગંગા ડોસી તો ઘસઘસાટ ઊંઘમાં પડી ગઈ, પણ કુંવરી જાગે છે. ડેટકો ટગર ટગર એની સામે તાકી રહ્યો છે. મધરાત થઈ, જળ ઝંપી ગયા. ત્યાં કુંવરીએ બંને હાથ જોડીને વિનંતી કરી, હે નાથ, હું તમારા અસલ સ્વરૂપને જાણું છું. જરૂર તમે કોઈ દેવ છો, કારણ કે રોજ પરોઢે મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. કુંવરી ફક્ત એટલું જાણતી હતી કે ડેટકાના સ્વરૂપમાં આ કોઈ દેવી પુરુષ છે. પુરુષોત્તમ ભગવાન સ્વયં છે એની તો એને પણ ખબર ન હતી. કુંવરીની વિનંતીથી ડેટકો સ્વરૂપે પ્રભુ બોલ્યા, હે કુંવરી, મારા અસલ સ્વરૂપને પામવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. 1001 ગાયનું દાન કરે, બ્રહ્મ ભોજન કરાવે, અન્નદાન, વસ્ત્રદાન દે, પછી હું અસલ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો મધરાતે જ મહેલે દોડી ગઈ. ડેટકાને દીકરી પરણાવ્યાનો અફસોસ કરતા હતા માતા પિતા ને બધી વાત કરી. રાજા રાણી તો આનંદના ઘેલા થઈ ગયા. બીજા જ દિવસે મહાયજ્ઞ પ્રારંભ થયો. બ્રાહ્મણો મંત્ર જાપ કરી હોમ હવન કરવા લાગ્યા. પંચદ્રવ્યની આહુતિ અપાઈ. રાજાએ રાજનો ખજાનો ખુલ્લો મૂકી દીધો. રાજા રાણી, કુંવરી ડોસી અને ડેટકો યજ્ઞ કુંડ પાસે બેઠા. જ્યારે યજ્ઞ પૂર્ણ થયું અને શ્રીફળ હોમાયું, ત્યારે કુંવરીએ પ્રાર્થના કરી, હે દેવ, હવે આપનું અસલ સ્વરૂપ ધારણ કરો, નહીતર હું મારો પ્રાણ ત્યાગી દઈશ. કુંવરીના વેણ પૂરા થતા જ આકાશમાં દુદુંભી નાદ થયા. પુષ્પવૃષ્ટિ થઈ. દેવોના વિમાનો આકાશમાં ચક્કર મારવા લાગ્યા અને પુષ્પોના ઢગમાંથી સ્વયં પુરુષોત્તમ પ્રભુ પ્રગટ્યા. ડેટકાનું ખોડિયું છોડી દીધું. બધા હર્ષથી પુરુષોત્તમ પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. પ્રભુ ગંગા માને અને કુંવરીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. ડોસી કેરો ડેટકો નિત્ય નદીએ જાય, દેવ દર્શન નિત કરે, કળા નવ કળાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગંગા માને તાર્યા, કુંવરીને તારી, એવા તમારું શ્રદ્ધાથી વ્રત કરનાર સૌને તારજો. બોલો પુણ્ય પુરુષોત્તમ ભગવાનની જય.